તો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે વાત કરી આપણે પ્રેરણાદાયક. મિત્રો, પ્રેરણાદાયક એટલે શું? મિત્રો, પ્રેરણાદાયક એટલે જેમાંથી કંઈક શીખવાની મરજી થાય, જેના જીવનની અંદરથી કંઈક લેવાની જરૂર હોય એવું આપણને લાગે, એને આપણે પ્રેરણાદાયક કહીએ છીએ. માણસના જીવનની અંદર મિત્રો વાત કરીએ ને તો કોઈ પણ માણસ ઉચ્ચ કક્ષાએ ચડ્યું હોય, જેનું કંઈક જીવન અલગ બોલતું હોય, જેનું નામ પોતાના કાર્ય થકી આગળ વધ્યું હોય, એવામાં જો મિત્ર એના જીવન વિશે આપણે જોઈએ ને તો કોઈ ને કોઈ પ્રેરણાદાયક હોય છે. માણસ પોતાના જીવનમાં કોઈ પણ આગળ પ્રવૃત્તિ કરતું હોય, પછી માણસ સારી કરતું હોય કે ખરાબ કરતું હોય, પણ કોઈના જીવનમાંથી મિત્રો એ કંઈક લેતું હોય, એને પ્રેરણાદાયક કહેવાય. તો આજે આપણે વાત કરીએ સારી પ્રેરણાદાયક ની, કે વિશ્વના ટોચ ઉપર પહોંચેલો માણસ છે ને, એના જીવનમાં આપણે જોઈએ ને, એનું જીવન ચરિત્ર મિત્રો આપણે વાંચીએ ને તો આપણને ખબર પડે કે આ માણસનું પ્રેરણાદાયક કોણ હતું. એમ આપણે ટૂંકમાં ગાંધીજીના જીવન વિશે જોઈએ, જેને રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યું. એને નરસિંહ મહેતાના પ્રભાતિયામાંથી વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે, બસ એના જીવનમાં એ વાક્ય એટલું લાગી આવ્યું અને એટલું એને ગમ્યું કે પોતાના જીવનમાં એ વાક્યને સાર્થક કરી બતાવ્યું. એમ તો એના પ્રેરણાદાયક આપણે વાત કરીએ તો એ ચરિત્ર પણ આવે. એટલે જ મિત્રો આપણે કહીએ છીએ, કોઈ પણ વ્યક્તિ હોય એનું પ્રેરણાદાયક કોઈક ને કોઈ હોય છે. જ્યાં સુધી માણસના જીવનમાં કોઈ પણ વાત, કોઈ પણ વાક્ય, કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ ઋષિ મુનિ, કોઈ પણ મોટિવેશન અથવા માતા પિતા, ભાઈ, મા બાપ, કોઈ પણ જીવનનું કોઈ પણ એવી ઘટના, કોઈ પણ એવી વાત, કોઈ પણ એવો વ્યવહાર એના મગજમાં જયારે ખૂચી જાય છે ને, ત્યારે માણસ છે ને એ મુજબ જ કરવા ઈચ્છે છે ને એ મુજબ જ કરે છે. એ જે મુજબ કરે છે એની પ્રેરણા છે, એને પ્રેરણા લીધી છે એમાંથી. એટલે ગમે તે મિત્રો આપણે વાત કરીએ ને કે કોઈ પણ શરૂઆત કરવી હોય, સારા કાર્યની શરૂઆત કરવી હોય, જીવન કંઈક ઉચ્ચ કક્ષાએ આપણે પહોંચાડવું હોય, તો કોઈ પણની આપણે પ્રેરણા લઈએ છીએ. કોઈ સારા પુસ્તકના ચરિત્ર સારા વાંચીએ છીએ, કોઈ પણ આપણે આગળ વધવા માટે કંઈ ને કંઈક કરીએ છીએ, ત્યારે કોઈ પણ સહારો આપણે લઈએ છીએ ને એ આપણા જીવનમાં પ્રેરણા બની જાય છે. એટલે જ મિત્રો કહું છું કે જીવન હંમેશના માટે એવું બનાવો કે આપનું નામ નહીં, પોતાનું નામ નહીં, પણ પોતાનું નામ કોઈ પણ કાર્યથી ઓળખાય.
તમે ગમે તે સમાજમાંથી આવતા હોય, ગમે તે આપણે જાતિમાંથી આવતા હોય, પણ શ્રેષ્ઠ આપણા મહાપુરુષો છે, આપણા ઋષિ મુનિઓ છે, એના જીવન છે, એના જીવન ચરિત્ર ઉપર લખેલા પુસ્તકો છે. એ પુસ્તકોનું જ્યારે આપણે મિત્રો પઠન કરીએ ને ત્યારે કંઈ ને કંઈ આપણા જીવનમાં ઓટોમેટિક એમાંથી કંઈક ઉતરે છે. તમે કાયમી માટે જેનું રટન કરો, તમે કાયમી માટે જેનું પઠન કરો, તમે કાયમી માટે જેના જીવન વિશે વાગોડીને અંદર ઉતરવાનો પ્રયત્ન કરો, એના વિચારો, એના આચારો, એના કામો, આ બધું તમારી કૃતિમાં ઓટોમેટિક આવવા માંડે છે. એટલે જ આપણા મહાપુરુષોએ કહ્યું છે કે આપણે સવારમાં વહેલા ઉઠીએ તો માતાજીનું હોય કે પછી આપણે કોઈ દેવી દેવતાનું હોય કે ગમે તેનું હોય, મહાપુરુષનું હોય, એનું આપણે ધ્યાન ધરીએ છીએ, એનું ચરિત્ર આપણા આંખો બંધ કરીને પગે લાગીએ ત્યારે આપણે મનોમન અંદર ઉતારીએ છીએ. એનું કારણ એક શું કે જેને જીવનમાં કંઈક આ સમાજને આપ્યું છે, જેને જીવનની અંદર કંઈક સમાજના પ્રેરણાદાયક બન્યા છે, જેના જીવન જેવું જીવન જીવીએ તો મનુષ્ય અવતાર શોભે છે, આવા કાર્યો આ લોકોએ કર્યા છે. ત્યારે આપણે એનું ધ્યાન ધરીએ છીએ અને ધ્યાન ધરીને આપણા જીવનની અંદર એ વિચારો, આચારો અને ઉચ્ચારો સંપૂર્ણપણે મારામાં નિર્માણ થાય એ માટે આપણે બધું આ કરીએ છીએ. જીવનમાં જ્યાં સુધી કોઈ પણ પ્રકારનું તમે ઘડતર ન કરો ને ત્યાં સુધી જીવન બદલે નહીં. તો જીવન બદલાવવા માટે, એનું ઘડતર કરવા માટે, મનુષ્ય બનવા માટેનું ઘડતર કરવા માટે કંઈ ને કંઈ કરવું પડે છે. એ જ છે કે આપણે કોઈ પણ ચરિત્રમાંથી પ્રેરણા લેવી પડે છે. એટલા માટે જ મિત્રો આપણે કહીએ છીએ કે આપણે સારા સારા મહાપુરુષો જે છે, સારા ઋષિ મુનિઓ છે, એના જીવન જેવું જીવવા માટે આપણે એના ઉત્સવો, એના જીવન ચરિત્રો આપણને ગમે છે અને આપણે એનું ઉચ્ચારણ એને જીવનમાં લાવવા માટે આપણે ઘણા પ્રયત્નો કરીએ છીએ. કારણ કે આપણે એને પ્રેરણાદાયક બનાવવા છે, આપણે એમાંથી લેવું છે, આપણે એના જેવું જીવન આપણે જીવવું છે. અને એનું જે મહાપુરુષોને તમે સમજ્યા છો, વાંચ્યા છો, એના કાર્યની પદ્ધતિ પ્રમાણે તમે કાર્ય કરો, એના વિચારો મુજબ જ તમે કાર્ય કરો, પછી અન્ય સમાજમાંથી ગમે તે હોય તમે, પણ જે મહાપુરુષોએ જે ક્રાંતિ કરી છે પોતાના વિચારોથી, કાર્યોથી, એના ચિલ્લે તમે જ્યારે મિત્રો ચાલો ને, એની પ્રેરણા લ્યો ને, ત્યારે તમે હર સમાજની અંદર અલગ તરી આવો. તમારી ઓળખ, તમારું નામ, તમારી જાતિ નથી રહેતી, તમારું કાર્ય બની જાય છે. પરિણામે હર સમાજ તમને સન્માન આપે છે, તમને આદર આવકાર આપે છે. હર સમાજની અંદર તમે ખૂબ પ્રચલિત થાવ છો, કારણ કે તમારા પ્રેરણાદાયક એવા છે. એટલે મિત્રો જીવનમાં હંમેશા માટે યાદ રાખજો કે જીવન બનાવવું હોય તો આપણા પ્રેરણાદાયક એ સારા હોવા જોઈએ. નહીતર મેં તમને વાત કરી કે જેવી પ્રેરણા લઈ, જેના વિચાર લઈ, એ વિચાર આપણામાં સાકાર થાય છે.
એટલે આપણે સારું જ ઉપાડીએ. ભગવાન બધાને સારી બુદ્ધિ આપે, સારા વિચારો આપે અને સર્વ સમાજની અંદર સારા કાર્યો કરીએ અને માનવ જીવન મહેકાવી અને સુગંધ પ્રસાવી અને આપણે અહીંથી આપણો જીવનકાળ સમાપ્ત કરી અને સિધાવી એવી ભગવાન દાદા દ્વારકાધીશને પ્રાર્થના કરીએ, માં ભવાનીને પ્રાર્થના કરીએ. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. આખો વિડીયો મારો યુટ્યુબ ચેનલમાં જોવો હોય તો આવશે. જય માતાજી.